નમસ્કાર મિત્રો થરા બબાલની એફઆઈઆરમાં શું એફઆઈઆર નોંધવામાં આવી, આમ છતાં પણ વિરોધ કેમ? ભૂતકાળમાં શું થયું હતું, હાલ શું થઈ રહ્યું છે, ભવિષ્યમાં શું થઈ શકે છે? વિસ્તારથી વાત કરું તો અજમલભાઈ ચૌધરી, સમિત તાલુકાના દાદર ગામના અજમલભાઈ ચૌધરી, તેનો વિડીયો 12 જુલાઈ પછી વાયરલ થાય છે. સોશિયલ મીડિયામાં તેની ચર્ચાઓ શરૂ થાય છે કે આ ભાઈ ક્યાંથી છે, શા માટે માર મારવામાં આવે છે, આ મોટી ઉંમરના ભાઈ માફી માગી છે, આમ છતાં પણ સામે કેમ માર મારવામાં આવી રહ્યો છે. ઘણા લોકો ટીકા કરે છે, નિંદા કરે છે અને ત્યારબાદ ખબર પડે છે કે આ થરાનો વિડીયો છે, દેવદરબારનો કહેવામાં આવે છે વિડીયો, અને આની પાછળ 1.5 વર્ષ જૂની ઘટના જવાબદાર માનવામાં આવે છે. બળદેવનાથ મહંત દેવદરબારના અને સામે ગોવિંદપુરી વચ્ચેના ઝઘડાને લઈ એક વિડીયો વાયરલ થયો હતો અજમલભાઈ ચૌધરીનો, જે બાદની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોય તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે, એફઆઈઆર દાખલ કરવામાં આવે છે. પણ એફઆઈઆરમાં શું છે, શું લખાવ્યું છે, હું તમને માહિતી આપું તો વાત એ છે કે 9 વાગ્યે પોતાના ઘરેથી અજમલભાઈ ચૌધરી નીકળે છે. અજમલભાઈ ચૌધરી માંડલા પહોંચે છે, માંડલાથી તેઓ થરા પહોંચે છે અને ત્યારબાદ થરાથી પોતે એપીએમસી નાળા દિયોદર પાસેથી નીકળતા હતા ત્યારે તેની પાછળ અમુક લોકો આવી જાય છે 4 વ્હીલ 2 વ્હીલ લઈને અને તેમના પર હુમલો કરે છે, તેને બહાર કાઢે છે, માર મારે છે અને પછી તેમને દેવદરબાર મઠ લઈ જવામાં આવે છે. 7 જેટલા લોકોની સંખ્યા કહેવામાં આવી હતી અને ત્યારબાદ તેને નિર્વસ્ત્ર કરી હોકી વડે માર મારવામાં આવે છે. આ એફઆઈઆરમાં તેમણે લખાવ્યું છે, ઘણાના નામ પણ તેમણે લખાવ્યા છે, પોલીસે કાર્યવાહી પણ કરી છે. પણ એક વાત એ છે, હજુ પણ વિરોધનો સૂર શરૂ છે. બીએનએસની અલગ અલગ ધારા લગાડવામાં આવી છે, જેમાં આપણે વાત કરીએ તો બીએનએસની 137(2) જે અપહરણ માટે હોય છે, 189(2) ગેરકાનૂની જમાવડા માટે હોય છે, 191(2) રાયોટિંગ અને 5 થી વધારે લોકો ગેરકાનૂની કામ કરે, સભા કરે તેની માટે હોય છે, 191(3) જે પણ રાયોટિંગ માટેની હોય છે, ઘાતક હથિયારો સાથે હુમલાની વાત છે, 190 ગેરકાનૂની જમાવડાની વાત છે, 115(2) ભારતીય ન્યાય સંહિતાની 115(2) જાણી જોઈને નુકસાન પહોંચાડવાની વાત છે, 127(1) પણ છે, 127(2) પણ છે જે ખોટી રીતે કેદ રાખવાની વાત છે, 351(3) છે જે ગંભીર ઘટનાઓને લઈને હોય છે, આપરાધિક ઘટનાઓને લઈને, 296(b) છે જે અશ્લીલ હરકત હોય, શબ્દો હોય તેને લઈને હોય છે, અને આ સાથે 61(2) છે જે આપરાધિક ષડયંત્રને લઈને હોય છે. એટલે કે બીએનએસની અલગ અલગ ધારા લગાડવામાં આવી છે. પરંતુ જામીન મળી શકે છે. કોને કોને જામીન મળી શકે છે? તોહમતદાર કોણ કોણ છે? તોહમતદારમાં આરોપી તરીકે નામ લખવામાં આવ્યા છે વિષ્ણુ ઠાકોર છે, દિગુભા વાઘેલા છે, બલા રબારી છે, ગુલાબસિંહ છે, બળદેવનાથ બાપુનો ભાણેજ તેવું લખવામાં આવ્યું છે, 6 અજાણ્યા. આ પ્રકારે તોહમતદારમાં લખવામાં આવ્યું છે. એફઆઈઆર સામે આવ્યા બાદ અમે એ પણ જાણવાનો પ્રયત્ન કર્યો કે જેમણે અજમલભાઈ માટે અવાજ ઉપાડ્યો, જેમણે વાત કરીએ ભીમાભાઈ ચૌધરી, આ બાબતને લઈને શું વિચારી રહ્યા છે, એફઆઈઆર દાખલ થયા બાદ તેઓ શું કહે છે. તમે પહેલાં તે સાંભળો, ત્યારબાદ આપણે અજમલભાઈ ચૌધરીએ શું કહ્યું એફઆઈઆર લખાયા બાદ તે પર જઈએ. ના, બિલકુલ સંતુષ્ટિ નથી. કારણ કે એક તો 5 દિવસ પછી ફરિયાદ લેવામાં આવે છે, જે મૂળ ફરિયાદી અજમલભાઈએ લિખિતમાં એસપી સાહેબને, ડીવાયએસપીને, થરા પોલીસના પીઆઈને, ડીજીપીને, રેન્જ આઈજીને બધાને લિખિતમાં અને ઈમેલ દ્વારા એમની પોતાની ફરિયાદ મોકલી છે. છતાં એ ફરિયાદ મુજબ ફરિયાદ લેવામાં નથી આવી. અને ફરિયાદમાં નિવેદન લેવા માટે પીઆઈ 2 દિવસ ગયા અને 2 દિવસ, કારણ કે એક તો માનસિક તણાવમાં છે, સમાજના આગેવાન હતા, એમના ઉપર આવું બધું થયું છે, એમનું અત્યારે મગજ પણ સ્થિર નથી. એમને પીઆઈએ કીધું કે તમે અહીંયા સહી કરો, સહી કરીને લઈને પોલીસ લઈને ગયા છે. એફઆઈઆર નકલ પણ માગી તો નથી આપી. આજે સવારમાં લેવા માટે ગયા, મોકલ્યા ત્યારે એમને નકલ આપી છે. બિલકુલ સંતુષ્ટ નથી આ ફરિયાદી. એમને ફરિયાદમાં શું લખાવવું હતું અને શું નથી લખવામાં આવ્યું? સાહેબ, એમનું નિવેદન છે અને જે પેલા જે લોકોએ હુમલો કર્યો છે, જે મારામારી કરે છે લુખ્ખા તત્વો, એ લોકોએ સાહેબ સ્પષ્ટ કહ્યું છે કે અમને બાપજીએ મોકલ્યા છે, અપહરણ કર્યું ત્યારે બાપજીએ મોકલ્યા છે, તું ચૂપચાપ બેસી જા. છરો બતાવે છે અને એને આશ્રમમાં લઈ જાય છે. આશ્રમમાં લઈ જઈને ત્યાં ઢોર માર મારે છે, ગાડી પાસે બેસીને બોલાવે છે, દોરડું મંગાવી અને બાપજી પાસે લઈ જાય છે. બાપજીએ પણ રિવોલ્વર ભીડાવી અને હોકીએ નિર્વસ્ત્ર કરીને માર માર્યો છે.
માર મારતા હતા એ વખતે સારું થયું ઓગણનાથજી ભગવાનનું કે એના છોકરાનો ફોન આવ્યો અજમલભાઈના. એમને જયારે ફરિયાદ કરવાનું કહ્યું કે ભાઈ મારું અહીં અપહરણ થઈ ગયું છે, તું પોલીસ સ્ટેશને ફરિયાદ કર અથવા કોઈને જાણ કરો, ત્યારે ફરી ફોન જૂટવી લીધો. એમના પાસે 15,000 રૂપિયા હતા, એ જૂટવી લીધા અને માર માર્યો કે તે કેમ કરી ફરિયાદ. પછી થોડી વાર પછી ખબર પડી કે તો હવે પોલીસને ખબર પડી ગઈ છે એટલે માફી મંગાવે છે. 112 ની ત્યાં પોલીસ આવે છે, 2 પોલીસ વાળા બેઠા છે, એ પણ વિડીયો ઉતારે છે. એટલે પોલીસ પહેલા દિવસથી શંકાના દાયરામાં છે, કારણ કે પોલીસ એવું નિવેદન લે છે કે તમે તમારી જાતે આશ્રમમાં આવ્યા હતા, તમને મારવામાં આવ્યો છે, કોઈ આવું કબૂલાત કરવામાં આવે છે. અને એની પહેલા તો જે હુમલાખોરો જે છે એમને તો વિડીયો ઓલરેડી વાયરલ કરી દીધા હતા. એટલે પોલીસ પહેલા દિવસે શંકાના દાયરામાં છે. પોલીસે ગોળ ગોળ ફેરવ્યા છે. રાજકીય એમના ઉપર દબાણ હોય કે જે કોઈ હોય, મને તો સીધે સીધું આ પોલીસ સ્ટેશનની જે તાર છે એ આ મઠ સાથે સંકળાયેલા છે કે તો આમાં કંઈક મોટું રેકેટ ચાલતું હોય અથવા પછી કંઈક નું કંઈક કનેક્શન હોય મઠ સાથેનું. કારણ કે વારંવાર આવું અગાઉ પણ આવા બનાવો બની ચુક્યા છે. તો પોલીસ કેમ બચાવવા જાય છે ને મને પણ સમજાતું નથી. પણ અજમલભાઈનું કેવું છે કે મારી જે લિખિત ફરિયાદ છે ને એ મુજબની ફરિયાદ નથી થઈ અને મારી લિખિત ફરિયાદ મુજબ મારે ન્યાય જોઈએ છે. છેલ્લો સવાલ આપને પૂછી લઉં કે તો હવે શું કરવામાં આવશે? હવે અમે પણ વિચારણા કરી રહ્યા છીએ. સમાજના અમારા અગ્રણીઓને પણ વાતચીત કરી છે. અજમલભાઈ સાથે તો ખુલીને કહ્યું છે અજમલભાઈ કે મારે આમાં ન્યાય જોઈએ છે. જે મેઇન અપહરણ કરાવ્યું છે એમનું નામ તો ફરિયાદમાં છે જ નહીં, તો એ અપહરણકર્તાનું નામ પણ આવવું જોઈએ, એની કલમો લાગવી જોઈએ. જેમ બીજા લોકોના વરઘોડા નીકળે છે લુખા તત્વોના, એમ આમના પણ વરઘોડો નીકળવો જોઈએ અને મને ન્યાય મળવો જોઈએ. આ એક જ માંગણી છે. જી, તમે રિકન્સ્ટ્રક્શનની વાત કરી રહ્યા છો, રિકન્સ્ટ્રક્શનની વાત કરી રહ્યા છો. હા, અને નહીં થાય તો આવતીકાલે મોટી સંખ્યામાં કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવાનું પણ અમે વિચારી રહ્યા છીએ. માનવ અધિકાર પંચની અંદર પણ અમે જવાનું વિચારી રહ્યા છીએ અને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાનું પણ વિચારી રહ્યા છીએ. તો આપે સાંભળ્યું કે ભેમાભાઈ ચૌધરીએ શું વાત કરી. સામાજિક આગેવાન છે, તેમણે શરૂઆતમાં અવાજ ઉપાડ્યો હતો અજમલભાઈ ચૌધરી માટે. હવે એ સાંભળો કે અજમલભાઈ ચૌધરીએ એફઆઈઆર દાખલ થયા બાદ અમને શું કહ્યું. હવે સાહેબ, એફઆઈઆર જે દાખલ થઈ ને એની અંદર મને અસંતોષ છે. કારણ કે જે એફઆઈઆર મારી અરજી કરીને જે પીએ સાહેબ ફરિયાદ લેવા આવેલો એ વખત મારી અરજી તૈયાર કરી મેં આલી. મને એને પૂછ્યું કઈ રીતે કરું. મેં જે અરજી બનાવેલી છે એમાંથી એક પોઈન્ટ ઓછો કરવાનો નથી. તો એ લોકોએ ફરિયાદ કરી અને મોડું છું એટલે પછી નીકળી ચાલ્યા મારી સહી કરાયા વગર. અને મારી તબિયત થોડીક પેલી હતી, મારા સગા સંબંધીઓને ખબર પડી એટલે બધા લોકો આવ્યા હતા બહુ ભીડામાં. અને એ ટાઈમે આવ્યા તો મને કે સહી કરો. મેં કીધું ભાઈ મારો છોકરો આવે પછી હું વંચાઈને સહી કરું, બરોબર? તો કે તમે સહી કરો દાદા, તમારું જે લખેલું હતું મેં લખ્યું છે. મેં કીધું તમે જોજો પાછા. કે ના ના, એટલે એમ કહીને મને સહી કરી ગયા છે. હકીકતમાં ફરિયાદની એફઆઈઆર થઈ એ પછીથી મને આની માલિમાં ગલત કરી અને મને અંધારામ રાખીને મને ઉલ્લુ બનાવીને સહી કરાવી ગયા છે. એટલે આની માલિમાં હું અસંતોષી છું. જે માણસ મારો આરોપી છે, જે માણસે મારા માટે હુમલો કર્યો છે, જે માણસે મને રિવોલ્વર બીજું ત્રીજું બીવરાઈને જે કર્યું છે એ માણસની તો અંદર નામ જ નથી. અને આ તો મામલતદારની અંદર જામીન મળે આવું કરીને મારું અપહરણ કરી ગયા. આવી રીતે આવા સરકારમાં શું તમારે કોનું નામ લખવાનું હતું, એફઆઈઆરમાં લખાવવું હતું અને નથી લખવામાં આવ્યું? લખવામાં મારા સાહેબ એવું હતું કે જે મને મારનારા અને જે અહીંથી લુખા તત્વો વાળા લઈ ગયા હતા અને એ લઈ ગયા એમાં નામ જે બળદેવનાથ છે મંત, એમનું નામ લખવાનું નથી લખ્યું, ગુલામગીરનું નામ લખવાનું નથી લખ્યું. આ લોકોનું કોઈનું નામ નથી લખ્યું. લુખા તત્વને મામલતદારમાં જામીન મળે એવું કરી અને આખું મારું જે કરેલું હતું એના માટે પાણી ફેરવી નાખ્યું. અને મને અસંતોષ થાય એવું છે જો મને એ મંતનું એનું બળદેવનાથ એનું નામ નહીં ઇન્ક્લુડ કરે તો હું ચિયાટણે આપઘાત કરીશ ને. આના માટે હું બહુ દુઃખી છું અને મારો પરિવાર, મારી સમાજ પણ દુઃખી છે. અજમલભાઈ, તમારી પાસે એવા પુરાવા છે કે જેમાં બળદેવજી એવો આદેશ આપતા હોય કે આને મારો, અથવા તો બળદેવજી પોતે મારતા હોય, અથવા તો એમના કારણે એ સમર્થકો આવ્યા, એવી પણ દલીલ સામે કરવામાં આવી શકે કે ભાઈ સમર્થકોને માઠું લાગ્યું એટલે એમણે હુમલો કર્યો? હું એવું કઉ છું સાહેબ કે જે એમને મને માર માર્યો ને એ વિડીયો નથી લીધો. એ લોકોએ જે મને ધામ ધમકી આપી, મંત બોલતા છે, તમે વિડીયામાં જોયું છે ને, એ મને બેસાડી ધામ ધમકી, એ 112 વાળો આવ્યો તો મને ધામ ધમકી આપતા હતા કે તું જઈને કોઈને કીધું તો તને ફાયરિંગ કરીશ, બરોબર? અને આવી ધામ ધમકી આપી. મેં મારા જીવના જોખમમાં હતો, હું એમના નેચે આવી ગયેલો છે. મેં જે કીધું હા પાડી નીકળી ગયો, પણ ખરેખર એવી ઘટના નથી. મને આવું દુઃખી કરેલું છે.
જી અને એ જાતે જ મંતે કરેલો છે. જી અને એમના દ્વારા જે ઘણા શબ્દો તમે કહો છો કે બોલવામાં આવ્યા છે એના વિડીયો કે એવું કઈ ઉપલબ્ધ છે આપણી પાસે? મારી પાસે સાહેબ અહીંયા આપનું કોઈ હતું નહીં. આ તો વિડીયો એ લોકોએ 2 ફોર્મથી બનાવ્યો છે. એમને એમ હતું કે આ વિડીયો સાથે તો આપણો કોઈ ફેર નથી પડવાનો. એના માણસોએ મને મારી ગયા છે, વિડીયો બનાવી ગયા છે. જે મંતે બલદેવનાથે માર્યા ને એનો વિડીયો એને નહીં બનાવ્યો, પણ જે ખરાબ બોલી રહ્યો છે, મને ખૂબ ગાળું બોલી છે, ખૂબ કૃત્યુ કર્યું મારા સામે, બરોબર. છતાં હું મારો જીવના જોખમમાં હતો એટલે હું શાંતિથી રહ્યો છું. મેં હાથા જોડી કરીને કગન નોરો કર્યો છે. મારી 66 વર્ષની ઉંમરે મારી ઇજ્જતના ભવાયા કર્યા છે. અને મને ભય લાગ્યો હતો કે આ લોકો આટલી હજેજાતે ચીયટણે મારું મર્ડર કરી નાખશે. મેં જેમ કીધું એમ હા પાડી ગયો હતો, પણ સચમાં એવું છે કે મને ખૂબ દુઃખી કર્યો છે. મારે આના માથે એફઆઈઆર ના થાય તો હું આના માથે ખૂબ દુઃખી છું સાહેબ. અમારે આગેવાન ભેમાભાઈ ચૌધરી સાથે વાત થઈ હતી. એમણે કહ્યું કે અમે પિટિશન કરશું, અમે આ બાબતે ફરી રજૂઆત કરીશું. તો તમારી શું તૈયારી છે? મારી તૈયારી ભેમુભાઈની જે કરે એમાં હું સંમત છું. અને મને હાઈકોર્ટ નામદાર કોર્ટ બોલાવશે, મને પૂછશે તો હું સચ ઘટના ભગવાનની સોગંદ ખાઈને બોલીશ કે મારી જે સત્ય ઘટના છે હું બોલું છું એમ. જી અને મને ન્યાય આપો એમ. તો આપે સાંભળ્યું કે અજમલભાઈ ચૌધરીએ શું વાત કરી. જોઈએ આવનાર દિવસમાં હજુ શું થાય છે. આંદોલનની વાત છે, પિટિશનની વાત છે. અજમલભાઈ ચૌધરી પણ કહે છે કે વિરોધ શરૂ રહેશે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે, એ વિસ્તારમાં તેની કેટલી અસર પડે છે અને ખરા અર્થમાં તેમની પાસે પૂરતા પુરાવા હોય અને એવા વિડીયો ઓડિયો હોય તો પછી બળદેવનાથ મહારાજ સામે પણ ગુનો દાખલ થઈ શકે છે. જોઈએ આવનાર દિવસમાં વધુ શું સામે આવે છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.